તો દોસ્તો આજે હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા વોટ્સઅપ ઉપર ગુજરાતીમાં ટાઈપિંગ કરી શકો। મિત્રો ઘણા બધા લોકોને જેને ઇંગ્લિશ નથી આવડતી તે મિત્રો વોટ્સઅપ ઓપન કરે છે અને તેમાં ગુજરાતીમાં ટાઈપિંગ કરવા માંગે છે અને મિત્રો મોબાઈલમાં ઓપ્શન નથી કે ગુજરાતી લખવાનું, તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે। આજે હું તમને બતાવીશ કે તમારા મોબાઈલમાં ગુજરાતી ન બી લખાતી હોય તો પણ તમે કેવી રીતે વોટ્સઅપ ઉપર ગુજરાતીમાં વાત કરી શકશો। આ રીતે દેખી શકો છો તમે ગુજરાતીમાં લખી શકશો। તમારે જે પણ લખવું હોય તો મિત્રો તમને એકદમ સરળ અહીંથી ગુજરાતીના જે શબ્દો હોય છે તે મળી જશે। તમે આ રીતે અહીંથી લખી શકો છો। ઓકે, તો વિડીયો પૂરો દેખવા વિનંતી રહેશે। તો મિત્રો આ રીતે ગુજરાતીમાં ટાઈપિંગ કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલનું પ્લે સ્ટોર જે હોય છે તેને ઓપન કરી લેવાનું રહેશે। પ્લે સ્ટોરને ઓપન કર્યા પછી ગુજરાતી કીબોર્ડ તમારે સર્ચ કરવાનું રહેશે। તેના અહીંથી આ જે એપ્લિકેશન છે તેને તમારા મોબાઈલ ઉપર ડાઉનલોડ કરી લેવાની રહેશે। ઓકે, એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ સિમ્પલ તમારે જે એપ્લિકેશન છે તેને અહીંથી ઓપન આ રીતે કરી લેવાની રહેશે। તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે પહેલી વખત કંઈક આ પ્રકારની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે। ત્યાર પછી તમારે આની અંદર અમુક સેટિંગ કરવાની રહેશે। તેને અહીંથી લેટ્સ સ્ટાર્ટ લખેલ છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરીશું। તેના અહીંથી તમારે જે કીબોર્ડ છે તેને તમારે અહીંથી એનેબલ આ રીતે કરી દેવાનું રહેશે। ઓકે, આટલું થઈ ગયું મિત્રો। હવે શું કરવાનું છે, તમારે વોટ્સઅપને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। મિત્રો તમારા વોટ્સઅપ ઉપર પહેલેથી કંઈક આ પ્રકારનું કીબોર્ડ હશે, તો હવે તમારે શું કરવાનું છે મિત્રો, આ રીતે મિત્રો તમારા મોબાઈલ ઉપર તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે એટલે જે કીબોર્ડ છે તેનું ઓપ્શન તમને અહીંથી જોવા મળી જશે। સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેને અહીંથી લાસ્ટમાં જોશો મિત્રો આપણે જે કીબોર્ડ આપણે ડાઉનલોડ કરેલ છે તે કીબોર્ડ અહીંથી આવી જશે। સિમ્પલ તમારે અહીંથી તેની ઉપર ક્લિક તમારે કરી દેવાના છે એટલે તે કીબોર્ડ જે છે તે અહીંથી લાગી જશે। ઓકે, તો આ રીતે તમે ગુજરાતીમાં ટાઈપિંગ કરી શકશો તમારા વોટ્સઅપ ઉપર આ એપ્લિકેશનની મદદથી। તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફેસબુક ઉપર જોતા હો તો અમારી પેજને ફોલો કરી લેજો। કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવતી હોય તો તમે કમેન્ટ કરી જણાવી શકો છો।